નમસ્કાર, ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમાં। મહેનત એ એવી સોનેરી ચાવી છે જે ભાગ્યના દ્વાર ઉઘાડી નાખે છે। તો આજના સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્ય દર્પણ। ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસદભાઈ પાઠક। હસદભાઈ, સ્વાગત છે આપનું જીએસટીવીના વિશેષ કાર્યક્રમમાં। નમસ્કાર। સૌથી પહેલા આપણે વાત કરીશું આજના પંચાંગ વિશે। હાજી, આજના દિવસનું શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી। આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે। આજની તારીખ છે 7 ઓગસ્ટ 2025, એટલે કે આજની તારીખ છે 7/8/25, માફ કરશો 6/8/25 છે। અને તિથિની વાત કરીએ તો શ્રાવણ સુદ 12 આવી રહી છે, નક્ષત્ર જે છે તે મૂળ આવી રહ્યું છે અને યોગ વૈધૃતિ છે, કરણ બાલવ આવે છે। આજની રાશિની વાત કરીએ, રાશિ આવે છે ધનુ રાશિ કે જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ। એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ ધનુ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે। ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ ધનુ રાશિને લક્ષમાં લેવાની રહેશે। દિન વિશેષની વાત કરીએ તો આજે પ્રદોષ છે, એટલે આમ તો સરસ મજાનો શ્રાવણ મહિનો ચાલે છે અને તેમાંય પાછો આજે પ્રદોષ છે, એટલે સંધ્યાકાળ જે પ્રદોષનો કાળ હોય છે ત્યારે શિવજીની ઉપાસના આરાધનાથી વિશેષ ફળ મળે છે। કોઈ પણ સંકટ કોઈ પણ રીતે જો ટળતા ન હોય તો પ્રદોષની પૂજાથી તે ટળતા હોય છે। આજે દધી વ્રત છે, યમઘંટ યોગ જે છે તે બપોરે 12:59 સુધી રહેવાનો છે। આજે બારસ છે, આજની બારસને દામોર દ્વાદશી કહેવાય છે, પવિત્રા બારસ પણ કહેવાય છે। અને બપોરે 12:59થી બપોરે 2:08 સુધી રાજયોગ રહેવાનો છે। જી જી હસદભાઈ, આપણે રાશિફળ તરફ આગળ વધીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે કહેશો। હા, આજના દિવસની શરૂઆત કરીએ રાશિ ભવિષ્યથી। સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ। અધૂરા કામ પૂરા કરવાનું આજે શરૂ કરી દેશો આજે, કારણ કે અટકેલા કામ પૂરા થાય તેવું ગ્રહો તમને આજે સૂચવી રહ્યા છે। તમારું મન પણ કામમાં વિલંબ કરી શકે તેમ છે, એટલે એ બાબતે ધ્યાન રાખજો કે ચોકસાઈપૂર્વક અને સમયસર કામ પૂરા થઈ શકે। હા, મૂંઝવણમાં રહેશો, દ્વિધામાં રહેશો તો પછી તમે નુકસાનનો સામનો કરવો પડશે। હવે વૃષભ રાશિ જેના નામાક્ષર છે બ, વ અને ઉ। આજના દિવસે થોડુંક ધ્યાન રાખજો, દિવસ થાક ભર્યો રહી શકે એવું છે, એટલે ગજા બહારનું કામ હાથ પર ન લેશા થાય એટલું કરી લેજો। ભલે આજે એવું બને કે કેટલાક કાર્યો આજે અધૂરા રહેવાના છે પણ એ આગલા દિવસોમાં સંપન્ન થશે, પણ કોઈ પ્રકારે ઉતાવળ કે તમારી ક્ષમતા બહારનું કાર્ય આજે ન લેતા। હા, સ્વરોજગારમાં પ્રગતિ છે, એટલે પોતાનો ધંધો હોય, પોતાનો વેપાર હશે તો તેમાં આજે પ્રગતિ થઈ શકશે। હવે મિથુન રાશિ, મિથુન રાશિના જાતકોની વાત કરીએ જેના નામાક્ષરો છે ક, છ અને ગ। એ આજનો દિવસ તમને ખ્યાતિ આપે તેવો દિવસ છે, પ્રસિદ્ધિ રહેશે, સન્માન મળે, જે કાર્ય કરશો તેમાં રિસ્પોન્સ રિવર્ટ સારો મળી શકે। આજે કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાના હોય તો લઈ શકો છો, એ જરૂરી છે જો લેવાય તો, કારણ કે તે તમને ભવિષ્યમાં ફાયદો આપવા જઈ રહ્યા છે। ઉપરાંત આજના દિવસે વિરોધીઓ પણ તમારા નબળા પડી રહ્યા છે। હસદભાઈ, આગળ વધીએ તે પહેલા આપણે વાસ્તુ ટિપ્સ અંગે દર્શકોને થોડી જાણકારી આપી દઈએ। હા, વાસ્તુ ટીપમાં જે આપણે વિશેષ વાત કરવાની છે તે છે વાસ્તુ અને રંગો। રંગોનું જીવનમાં ખૂબ મહત્ત્વ છે। રંગો આપણા વિચારો પર પ્રભાવ પાડે છે, આપણી ઉર્જા પર પ્રભાવ પાડે છે, આપણી ક્ષમતા ઉપર પ્રભાવ પાડે છે। એટલા માટે જ કહેવાય છે કે હંમેશા એમ કહેવાય કે હલકા રંગોનો ઉપયોગ કરવો જોઈએ, બ્રાઇટ કલરનો ઉપયોગ કરવો જોઈએ। વધુ પડતા ઘાટા રંગ જે છે તે શરીરમાં સ્ટ્રેસ વધારે ઊભો કરે છે, અને એમાં પણ જો તમારામાં પોતાનામાં નેગેટિવિટી હોય, સ્ટ્રેસ હોય, એવા સમયે તમે જો ડાર્ક કપડાં પહેરશો, કાળા રંગના છે, નીલા રંગના છે, ડાર્ક બ્લુ કલર છે, ઘાટા મરૂન રંગ છે, આવા બધા પહેરશો તો તમારી અંદર એ સ્ટ્રેસ છે, નેગેટિવિટી એ વધવાની સંભાવના છે। એટલે હંમેશા બને ત્યાં સુધી કોમ્બિનેશન કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ દરેક વ્યક્તિએ, કે હલકા અને ભારે ઘાટા રંગો। વાસ્તુની વાત કરીએ તો વાસ્તુમાં રંગોનો સંબંધ સીધો તત્વો સાથે છે। સમગ્ર વાસ્તુશાસ્ત્ર છે તે પંચ તત્વ પર
આધારિત છે અને પંચતત્વો એ દિશા સાથે સંકળાયેલા છે. એટલા માટે જ દરેક મકાન, ભવન, ઓફિસ, ફેક્ટરી જે પણ જગ્યા હોય ત્યાં આ રીતે જો વ્યવસ્થા કરવામાં આવે તત્વોને અનુરૂપ તો તે સારું ફળ આપતા હોય છે. પંચતત્વો છે તેના વિશે જાણકારી ખૂબ જરૂરી છે. જો તે સમજ કેળવવામાં આવે તો જ તેની સાથે રંગોનો સમન્વય થઈ શકે. પૃથ્વી તત્વ છે તેનો રંગ જે છે તે પીળો રંગ છે, ભૂખરો રંગ પણ કહી શકાય. ત્યારબાદ આવે છે જલતત્વ, તેનો રંગ જે છે તે ભૂરા રંગ કહી શકાય, આછો ભૂરો આસમાની રંગ જેવો છે. ત્યારબાદ આવે છે અગ્નિતત્વ, જેનો રંગ લાલ છે, કેસરી જેવો પણ કહી શકાય, લાલ અને કેસરી સમન્વય. ત્યારબાદ છે વાયુ તત્વ, તેનો રંગ લીલો રંગ છે. અને ત્યારબાદ આકાશ તત્વ છે તેને સફેદ રંગનું મહત્વ આપવામાં આવ્યું છે. જી, હવે દર્શક મિત્ર જોડાઈ ગયા છે વિજયભાઈ. વિજયભાઈ, જન્મ તારીખ કહેશો આપની? હેલો. 7/12/1982. જી, સમય અને સ્થળ જણાવશો જન્મનું? જન્મ સમય બપોરના 1:30, જન્મ સ્થળ કોડીનાર. જી, શું પૂછવાનું છે આપને? દીકરી માટેનો પ્રશ્ન છે. જી. એનો મેરેજ લાઈફ ડિસ્ટર્બ થઈ ગયું છે, તો પાછા યોગ છે કે નહીં? જી. તારીખ ફરી કહેશો ભાઈ? 7/12/1982. 7/12/82. લગ્નને કેટલો સમય થયો? 9 થઈ ગયા. તો અત્યારે શું સ્થિતિ છે એમની? ડાયવોર્સ થઈ ગયો. ડાયવોર્સ થઈ ગયા છે કે થવાના છે? ના, થઈ ગયા છે. કેટલો સમય થયો ડાયવોર્સને? ડાયવોર્સને 3-4 વર્ષ થઈ ગયા. તો હવે આપનો પ્રશ્ન શું છે ભાઈ? પાછો યોગ છે કે નહીં? હા, ઓકે, સારું. જોઈ લઈએ આપણે કે કુંડળી શું કહી રહી છે અને આવી પરિસ્થિતિ કેમ સર્જાઈ છે. કુંડળી પર નજર નાખીએ. તમે જે વિગત આપી છે કે 7/12/1982 પ્રમાણે તો કન્યા લગ્ન આવે છે. રાશિ જે છે તે સિંહ રાશિ આવે છે. અત્યારે હાલ મંગળની મહાદશા ચાલી રહી છે. આ કુંડળીમાં મંગળ નથી, માંગલિક દોષ નથી. ગુરુ મહારાજ સપ્તમ સ્થાનના અધિપતિ થયેલા છે અને એ સૂર્ય અને શુક્રની સાથે ત્રીજા સ્થાનમાં છે. અહીંયા આગળ અગત્યની વાત એ છે કે 10મા સ્થાનમાં રાહુ છે, 4થા સ્થાનમાં કેતુ છે. સુખ સ્થાનમાં કેતુ હોવાથી આ તકલીફો પડી રહી છે. યોગની જો વાત કરીએ તો હા, શક્યતા છે, પણ થોડું રાહ જોવાની જરૂર છે. એટલે 2026નો મધ્ય ભાગથી લગભગ 1 વર્ષનો યોગ શરૂ થાય છે. જી જી, હસુભાઈ આગળ વધીશું. આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે વિશે જાણકારી આપશો. હા, આગળ વધીએ, વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ. આજે તમારા ઘરની ખુશીમાં વધારો થાય તેવો દિવસ છે. એટલે ઘરમાં કોઈને કોઈ પ્રસંગ સારો રહે, હળવા મળવાનું થાય, કુટુંબ સાથે જોડાવાનું થાય તેવું બની શકે. નોકરિયાત વર્ગ હશે તેને આશાસ્પદ લાભ મળી શકે. સેવાકર્મી હોય, કન્સલ્ટન્સીથી કામ કરે, દલાલીથી કરતા હોય તો લાભ મળી શકે તેમ છે. અને આજે સારી વાત એ છે કે ઉચ્ચ અધિકારીઓની નિકટતાનો પણ લાભ મળી શકશે. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ, આપણા માટે વાત કરીએ તો આજે વધુ પડતા આત્મવિશ્વાસથી પ્રભાવિત થશો. અને એમ કહેવાય છે ને કે અતિની ગતિ નથી હોતી. એટલે થોડુંક ઘરમાં ધ્યાન રાખવું પડશે, નહીં તો પછી ઘરમાં વિખવાદ ઊભો થઈ શકે. એટલે તમે થોડોક સંયમ તમારામાં રાખજો, નહીં તો પછી આજે સંઘર્ષ થવાની સંભાવના છે. હવે વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે પ, ઠ અને ણ. આપણા માટે થોડુંક સાવચેતી, સાવધાની રાખવાની છે કે કોઈની વાતમાં આજે આવશો નહીં. કોઈ લલચામણી ઓફર આપે કે ગમે તે લાલચ આવે તો બરાબર સમજજો અને પ્રેક્ટિકલ રહેવા પ્રયત્ન કરજો. આજે તમારા સ્વાસ્થ્યમાં પણ વધઘટ થાય તેવું બની શકે. બેદરકાર ન રહેતા, સિઝનની અસર છે તમારા પર અને કામ ધંધા પ્રત્યે આજે ઓછી ગંભીરતા રહે તેવું બની શકે. એમ થાય કે કામ તો ઘણું કરીએ છીએ, કંઈક બીજી પ્રવૃત્તિમાં પણ આજે રસ વધી શકે તેમ છે. જી જી, અન્ય એક કોલર જોડાયા છે અરવિંદભાઈ. અરવિંદભાઈ, આપની જન્મ તારીખ કહેશો? 15/1/1959. ફરી એકવાર કહેશો? 15/1/1959. જી, સમય અને સ્થળ કહેશો જન્મનું? મારું જન્મ સ્થળ છે ઉત્તરાયણ. ફરીવાર? 15/1/1959. સમય અને સ્થળ કહેશો? 59.
જન્મનું સમય અને જન્મનું સ્થળ કહેશો. જન્મનું સ્થળ ઉસરડ જી. અને જન્મનું સ્થળ ઉસરડ શિહોર તાલુકો. સમય. સમય અને એ યાદ કાંઈ છે નહીં સાહેબ. ઓકે, શું પૂછવાનું છે આપને? જન્મના સ્થળનો સમયનો કોઈ ટાઈમ ટેબલ વાંધો નહીં, વાંધો નહીં. શું પૂછવાનું છે આપને? પૂછવામાં ઘરમાં નાના મોટી મુશ્કેલીઓ ખૂબ જ આવે છે અને પરેશાન બહુ છે. જી. તમે શું કરો છો ભાઈ? હું અત્યારે કાંઈ નહીં, સામાન્ય કામ કરું છું ઓકે, સારું. પ્રાઇવેટમાં. હા, આ તમારી કુંડળી છે ભાઈ? ઓકે, સારું. જોઈ લે, તમે જે વિગત આપી છે અનુસાર જે પ્રશ્ન છે તેનો જવાબ છે તેના માટે કુંડળી બની નથી રહી. સમય આપણી પાસે ઉપલબ્ધ નથી. ચોક્કસ સ્પષ્ટ જન્મકુંડળી બનવા માટે 3 સ્પષ્ટ માહિતી પણ જોઈએ: જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ. જન્મ સમય ઉપલબ્ધ નથી, એટલે ચંદ્રકુંડળી અને પ્રશ્નકુંડળીના આધારે જો આજે વાત કરવામાં આવે તો આપણી રાશિ જે છે તે ધનુ રાશિ છે અને અત્યારે ધનુરાશિ ચાલી રહી છે ગોચરમાં, એના પર ચંદ્રકુંડળી બની રહી છે. અત્યારે જન્મની રાશિ જે છે આપની તે છે મીન રાશિ છે. મીન રાશિને 7.5 ચાલી રહી છે. આપણી કુંડળીમાં ચંદ્ર કેતુનો પ્રબળ ગ્રહણ દોષ પણ છે, એટલે ગ્રહણ દોષનું આપણે નિવારણ કરાવવું જોઈએ. ઘરમાં ખાસ કરીને ગંગાજળનો નિયમિત છંટકાવ કરો. બધાની વ્યક્તિઓની સૂવાની દિશા ચેક કરો કે માથું પૂર્વ અથવા દક્ષિણ તરફ રાખીને સૂઈ જાય. તમારા ઘરમાં બને તેટલી સ્વચ્છતા રાખવા પ્રયત્ન કરજો. હવા ઉજાસ, સૂર્યનો પ્રકાશ આવે તો તે તમારા ઘરમાં પોઝિટિવિટી ચોક્કસ લાવે છે. મોટાભાગે તો વાસ્તુથી જ ઘણી બધી સમસ્યાઓ છે તેનું નિરાકરણ થઈ શકતું હોય છે. કુંડળી પ્રમાણે મેં તમને કહ્યું કે આ 2 વસ્તુ આપ ખાસ કરજો. ગ્રહણ દોષનું નિવારણ કરાવો. બીજું કે આપની જે રાશિ છે તે પ્રમાણે શનિ મહારાજની 7.5 ચાલે છે, તેના ઉપાય કરો. દર શનિવારે સંધ્યાકાળના સમયે અથવા ત્યારબાદ હનુમાનજીના મંદિરે જઈ ત્યાં તેલ સિંદૂર ચડાવો. બને તો જાતે ચડાવી શકાય તેવા મંદિરે જાઓ તો ઉત્તમ છે. અને હનુમાન ચાલીસાનો પાઠ કરો અને પ્રાર્થના કરશો, આપની અનુકૂળતા વધી શકશે. જી. અન્ય એક કોલર જોડાયા છે, ઋતિકભાઈ. જે આપની જન્મ તારીખ કહેશો? જન્મ 4/12/1999. ફરી એકવાર કહેશો? 4/12/1999. 4/5/1999. સમય અને સ્થળ કહેશો? જન્મનું સમય અને જન્મનું સ્થળ કહેશો? હલો, અવાજ આવી રહ્યો છે? લાગે છે ટેકનિકલ ઇસ્યુ છે. હસભાઈ, આપણે આગળ વધીશું. અન્ય કોઈ કોલર જોડાય ત્યાં સુધી આપણે આગળની 3 રાશિ લઈ લઈએ. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે કહેશો? હા, આગળ વધીએ. હવે વાત કરીશું તુલા રાશિની, જેના નામાક્ષર છે ર અને ત. આજે તમારા કાર્યમાં સફળતા મળવાની તક છે, એટલે કામકાજ પર ફોકસ વધારે રાખજો. અગત્યના કાર્યો હાથમાં લેજો. જે મહત્વપૂર્ણ કાર્યો જે છે, જે હાથમાં લીધેલા છે તે આજે પૂરા કરવાનો પ્રયાસ કરશો તો ગ્રહોની ઉર્જા તમને આજે સહાય કરી રહી છે. હા, અંગત બાબતે થોડું ધ્યાન રાખવું પડશે, કારણ કે અંગત પરિસ્થિતિ થોડી પ્રતિકૂળ રહી શકે તેમ છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. વૃશ્ચિક રાશિના વ્યક્તિઓ માટે આજે થોડુંક ધ્યાન રાખવાનું છે. થોડી આળસ તમારા વિચારોમાં, સ્વભાવમાં આવી શકે અને તેના કારણે તમારા કાર્યમાં વિલંબ રહેશે, એટલે આળસને આજે ત્યાગવાની છે. આજે કોઈને કોઈ રીતે અસંતોષની પણ લાગણી રહેશે. તમારી અપેક્ષા અથવા ઈચ્છાઓ ન સંતોષાય તેવું આજે બની શકે. હા, સારી વાત આજે એ છે કે ઘરેલું બાબતોમાં અનુકૂળતા રહેવાની છે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે બ, ધ, ફ અને ડ. આપના માટે વાત કરીએ ભાઈ, તો આજે થોડુંક તમારે ભાવનાઓનું, તમારા વિચારોનું, લાગણીઓનું ધ્યાન રાખવું પડશે, નહીં તો પછી તમને નુકસાન કરાવે આજે તેવું બની શકે. એટલે પ્રતિક્રિયા આપવામાં ધ્યાન આપજો. થોડાક સંયમશીલ રહેજો. આજે એવું પણ બને કે મનોરંજન તરફ થોડું ધ્યાન વધારે રહેવાનું છે, પણ તેમ છતાં સારી વાત આજે એ છે કે આર્થિક દ્રષ્ટિકોણથી કોઈને કોઈ રીતે લાભ થઈ શકે તેમ છે. જી. અને એક કોલર જોડાયા છે, મીનાબેન. મીનાબેન, આપની જન્મ તારીખ કહેશો? મારા બાબા વિશે પૂછવું છે. મારા બાબાની તારીખ છે 29/8/2014. જી. સમય સવારે 8:46 અને સ્થળ છે અમદાવાદ. અને એનું સ્વાસ્થ્ય અને એના અભ્યાસ વિશે પૂછવું હતું. સ્વાસ્થ્યમાં શું તકલીફ રહે છે બેન? અભ્યાસમાં
ભણે છે ને ભૂલી જાય છે ને સ્વાસ્થ્યમાં એ થોડી વાર આમ શરદી છે, ખાંસી છે ને રૂટીન આમ એનું પ્રોબ્લેમ રહે છે. બરાબર છે. શું નામ છે એનું? પર્વ નામ છે. બરાબર છે. સારું, જોઈ લઈએ જે વિગત આપી છે અનુસાર કન્યા લગ્ન આવે છે અને રાશિ પણ કન્યા આવે છે, એટલે નામ તેનું પાડ્યું છે પર્વ, એ રાશિ ઉપર નામ પાડ્યું છે. પણ અહીંયા પ્રથમ સ્થાન લગ્નમાં જે ચંદ્ર છે એ પીડિત થયેલો છે રાહુ દ્વારા. ચંદ્ર જ્યારે જ્યારે એમાં પાપ ગ્રહ દ્વારા આક્રાંત થયેલો હોય ત્યારે ડિસ્ટર્બન્સ આપે છે. ઉત્સાહી છે, જીવનમાં આગળ વધશે, સારી સ્થિતિમાં પહોંચશે એટલું ચોક્કસ છે. તમે જરા અત્યારે ભલે ચિંતા ના કરતા, અત્યારે એમ કહેવાય કે 11 વર્ષ થયા, બરાબર થશે હવે 29મી ઓગસ્ટે, પણ તેની ચિંતા ના કરશે, ભવિષ્યમાં સારી સ્થિતિ પહોંચશે. અત્યારની જો વાત કરીએ ભવિષ્ય માટે પણ વર્તમાન એ સૌથી અગત્યનું છે. તમારો પ્રશ્ન હતો કે સ્વાસ્થ્ય નરમ ગરમ રહેશે. હા, થોડું રહી શકે એમ છે, પણ જેમ જેમ સમય જશે તેમ આવી જશે. એમાં બે વસ્તુ ખાસ ચેક કરો. સૌથી પહેલાં સૂર્ય ભગવાનને રોજ જળ ચડાવે. સૂર્ય ભગવાન છે તે રોગ પ્રતિકારક શક્તિ પણ આપે છે અને બુદ્ધિ પણ આપે છે. તમારા બંને પ્રશ્નો હલ થઈ જશે. બને તો ગાયત્રી મંત્રનો જપ નિયમિત કરી શકે. બીજું, સૂતી વખતે માથું પૂર્વ દિશા તરફ રાખે એ એના માટે ઉત્તમ છે. અને બને તો જેટલું વધારે શિવજીની ઉપાસના કરે અને પીપળાને જળ ચડાવે એ એના માટે આ બંને પ્રશ્નો છે તેમાં હલ કરશે. ત્રીજું સૌથી અગત્યની વસ્તુ એ છે કે જે સૂતો હોય તેમાં અઠવાડિયામાં એક વખત, બને તો સોમવારના દિવસે ગંગાજળનો છંટકાવ કરો. બહુ ડાર્ક રંગના કપડાં ન પહેરે એટલું ધ્યાન રાખજો. અનુકૂળતા વધી શકશે. બાકી થોડું ધ્યાન તો રાખવું જ પડશે અભ્યાસમાં, કારણ કે એનો સ્વભાવ થોડો ચંચળ છે. જી, અન્ય એક વરણ જોડાયા છે ભાવનાબેન. ભાવનાબેન, આપની જન્મ તારીખ કહેશો? હા, જય શ્રી કૃષ્ણ. મારા હસબન્ડની જન્મ તારીખ છે 28/10/68. સમય અને સ્થળ? રાજકોટ. અને જન્મ સમય બપોરના 2:30 વાગ્યાનો છે. જી, શું પૂછવાનું છે આપને? હાલ કોઈ જોબ કે એવું કશું છે નહીં, અને બીજું અમે મકાનનું વેચવા મૂકી દીધું છે, અને એટલે કેવું રહેશે, મકાન વેચવું યોગ્ય રહેશે કે નહીં? શેર બજારનું કરે છે, નોકરી હતી જતી રહી છે, પણ હું જે કાંઈ પણ કરું છું તમે મને સૂચવેલું મારા દીકરા માટે, એને જોબ નથી, તો અગાઉ મેં પૂછ્યું હતું ને, તો હું ઓલા બધું કરતી હોઉં, મંત્ર જાપ છે, સુંદરકાંડ છે, કે કાંઈ બી કરું તો મને એમ કે એમને બોલ કરે કે આવું બધું નહીં કરો. બધું નેગેટિવિટી જ છે, આમ ગ્રેટિટ્યુડ જેવું નથી, અને કોઈ સાથ સહકાર પણ નહીં ઘરમાં. એમ કે મેં MBA કરેલું. પહેલા શરૂઆતમાં જોબ નથી કરવા દીધી સ્ટાર્ટિંગમાં, પણ પછી કે તો હવે તો મારાથી થઈ શકે એવું નથી. મારી તબિયત નરમ ગરમ રહે છે, મને હાથ પગ ને સાંધાનો ને એનો દુખાવો સખત રહે. જી બેન. એમ છતાં હું કરું છું. મને મારા દીકરા માટે 16 શુક્રવારનું વ્રત કર્યું હતું, એટલે 16 વખત શ્રી સુક્તમના પાઠ કરવાના હતા. ઓકે, એટલે એ બધું ન હોય ત્યારે જ બધું કરી નાખું ફટાફટ. આમાંથી મેં તમને શું કરવાનું કહ્યું હતું બેન? હા, તમે મને મારા ઓલું વિષ્ણુ સહસ્ત્ર નામ કીધું હતું, પણ એ હું નથી કરતી. કરીશ એટલે મતલબ સાંભળી લઉં છું મોબાઈલથી. હા હા, પણ મારા દીકરા માટે જે કીધું હતું ને એ બધું હું કરું છું. સૂર્યનારાયણને જળ ચડાવવાનું કીધું હતું. 3 વખત અઢી આપીને રીમ ધણી સૂર્યાદિત્ય નમઃ એ બોલી. પણ તમે કરો છો, તમારો દીકરો કરે, તમે કરો છો બેન? એના વતી બધા વતી હું જ કરું છું, કારણ કે એ બે કરશે નહીં, કરતા નથી, અને મને કરું ને તો એ કરવાય નહીં, આ કરવાથી નહીં મહેનત. જી બેન, હવે મહારાજ માર્ગદર્શન આપશે. સારું, ચાલો હું તમને એનો જવાબ આપું છું. જુઓ, બહુ સરસ પ્રશ્ન છે ને આવા બધા ઘણી જગ્યાએ વિકટ પ્રશ્નો આવેલા છે જીવનમાં બેન. પણ બધું જ જો તમે વિચારશો કે હું કરું તો એ વસ્તુ નહીં થાય. જો મંત્ર જપ કરો અને બીજાને ફળ મળે છે તેમાં પણ બીજી વ્યક્તિ એ સહમત હોવી જોઈએ, અનુકૂળ હોવી જોઈએ. જેમ કે મંત્ર જપ કરવાના હોય છે તો બીજા કોઈ વ્યક્તિ કરે કોઈના માટે, કોઈ ગ્રહ દોષ હોય ત્યારે કહીએ તો એ સંકલ્પ લઈને કરવાના હોય, એના વતી કરવાના. બ્રાહ્મણો કરે છે તેનું ફળ મળે કારણ કે તે વ્યક્તિનો સંકલ્પ લઈ અનુકૂળતા હોય, સહમતિ હોય તો થતું હોય છે. તમે એમ કહો છો કે ઘરમાં એ લોકો માનતા નહીં, તમે એમના માટે કરો તો આ તો કેવું છે કે ભાઈ બહાર સૂર્યપ્રકાશ છે પણ તમે બારી ખોલતા નથી તો અંદર સૂર્યપ્રકાશ કેવી રીતે આવશે? એટલે આ વસ્તુ સમજજો, એ પોતે કરે ખૂબ જરૂરી છે. હવે પોતે કેમ નથી કરતા એ પણ તમારા ઘરમાં કોઈ વાસ્તુ દોષ હોવાની સંભાવના છે. તમે ઘણું બધું કરો છો, 16 પાઠ આ કરો તે કરો, ફળ મળતું નથી. અર્થ શું થયો કે તમે જે કરો એ નિયમિતતાથી કરો. જો તમને એક જ ઉપાય આપું છું, તમે આ ચાલુ કરો. સૌથી પહેલાં તમે જીવનમાં વિઘ્નો દૂર કરો, ગણપતિની ઉપાસના ચાલુ કરી દો.
બને તેટલી વધારે ઓમ ગંગ ગણપતય નમઃના મંત્ર જપ કરો, સંકટનાશન ગણેશ સ્તોત્રનો મંત્ર જપ કરો. બીજું કે ઘરમાં જ્યારે એ વ્યક્તિ હાજર હોય ત્યારે આ વસ્તુ વગાડો, ભલે ના પાડે. આપણે કોઈના કલ્યાણ માટે ભલા માટે કોકવાર એવું સાંભળવું પડે, સાંભળી લેજો. આજે નહીં તો કાલે મન પરિવર્તન થશે, કારણ કે મંત્ર જપથી સારી ઉર્જાથી દરેક વ્યક્તિની ઓરા બદલાય છે. એ લોકોને પણ અંદર કદાચ એવું બને કે તકલીફોને કારણે અંદરના સ્ટ્રેસને કારણે બહાર એક બ્લોક રાખેલો હોય. બીજું તમે ઘરમાં ગુગળનો ધૂપ કરો, શુદ્ધ ગુગળનો ધૂપ કરજો. જો આજકાલ છે ને આ બધી વસ્તુમાં બહુ તકલીફો છે. અગરબત્તીઓ અને ધૂપની જાત જાતની સુગંધો તો સારી આવે છે, બધી કેમિકલવાળી છે. બરાબર છે. બધા કે ઘરમાં મેં લાયા ગુગળનો ધૂપ, પણ કયો લાયા? ઘરમાં કેમિકલ મળે તો શું થાય? પોઝિટિવ એનર્જી મળે ખરી? ના મળે. આવું છે. સુગંધ સારી આવશે પણ ઘરની ઉર્જા બગડશે. એટલે આ ધ્યાન રાખજો. શુદ્ધ ગુગળ બને, નહીં તો પછી ગુગળ લઈ આવવાનો ને ઘરે એને પ્રગટાવવાનો. આ તમે કરો. બીજું તો ઘરના બારણામાં તમે ગંગાજળનો છંટકાવ કરો નિયમિત રીતે, બરાબર છે, અને તમારા કુળદેવીને પ્રાર્થના કરો તો વસ્તુ આવી જશે. વિષ્ણુ સહસ્ત્રનામ ભલે સાંભળો છો પણ પોતે બોલશો તો એનું ફળ સારું મળશે. જી. અને હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે કહેશો. હા, મકર રાશિની વાત કરીએ જેના નામાક્ષર છે ખ અને જ. આજે થોડું અવ્યવસ્થિતતા રહે તેવું બને. દિનચર્યા તમારી રહેવાની છે. કોઈ પ્રકારે ગેરવર્તન થાય તમારું તો તમારો માનભંગ થાય, તમારે ટીકા થાય, તમને કોઈ સંભળાવે તેવું આજે બની શકે. એટલે વાણી અને વ્યવહારમાં થોડું સાચવવું પડશે આજે. હા, ભાઈઓ સાથે પણ કોઈ પ્રકારે મતભેદ થવાની સંભાવના છે. કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આપણા માટે તમારે જે ઇમોશન્સ, ભાવના, જે લાગણી છે તેને કાબૂમાં નહીં કરી શકો, અને જો નહીં કરો તો પછી તેનું પરિણામ ભોગવવું પડશે. એટલે થોડુંક સંયમથી કામ લેવાનું છે આજે. તમારો કાર્ય વ્યવસાય છે સરળતાથી ચાલશે, એટલે એ પર ફોકસ કરી લેજો. ઉપરાંત આજે તમને આધ્યાત્મિકતામાં વિશેષ રસ પડી શકે તેમ છે. મીન રાશિ જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આપણા માટે આજે કામમાં સફળતાની સંભાવનાઓ વધુ છે, એટલે કાર્ય પર ફોકસ કરી લેજો. આજે કાર્ય સંપન્ન પણ જલ્દી થઈ શકશે, અને બને ત્યાં સુધી સાંજ પહેલાં મહત્ત્વપૂર્ણ કાર્યો પૂરા કરવાનો પ્રયાસ જરૂર કરી લેજો. પરિવાર માટે પણ આજનો દિવસ સારો છે, કોઈ સારા સમાચાર લઈને આવી શકે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી રહે તેવી ઈશ્વરને અભ્યર્થના. જી. અર્ષિતભાઈ, આપ અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આટલી સરસ જાણકારી આપી તે બદલ આપનો આભાર. ધન્યવાદ. આ સાથે જ આજના ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. અન્ય સમાચારો માટે આપ જોતા રહો GSTV ન્યૂઝ. નમસ્કાર.